અમે સાહેબ ને રજૂઆત કરવા આવ્યા, અમને ન્યાય માટે આવ્યા છે અર્જુનભાઈ મુદોળિયા સાહેબ ને, પણ હવે ટિકિટ ડિક્લેર થઈ ગઈ એટલે કે હું કઈ કરી શકીએ નહીં. અમારા વોર્ડ નંબર 10 ની અંદર માં જે ઉમેદવારો અમને આપ્યા એ સમીકરણ નથી બેસતા. કોઈ સમાજ ની વિરુદ્ધ માં હું નથી જતો, પણ જે સમાજ ને દુઃખ થયું એટલે કેવું પડે કે ભાઈ અહીંયા એક નુવાણા બેન ને આપી, એક બ્રાહ્મણ ની બેન ને આપી અને 2 મેર સમાજ ને આપી. તો અહીંયા આટલા સમયથી મેર, નુવાણા, ખારવા અને બ્રાહ્મણ ચૂંટાતા આવે, તો અમને અન્યાય થયો કે ભાઈ અમને અમારી ખારવા સમાજ ને ટિકિટ કેમ નથી આપવી જે વોર્ડ ની અંદર માં ચૂંટાય. હું 1995 થી એક અપક્ષ લડીને ચૂંટાતો, પછી બીજી વખતે અપક્ષ ચૂંટાનો અને 2 વખત કોંગ્રેસમાં ને 2 વખત ભાજપમાંથી. તમને અન્યાય શું થયો? અમને અન્યાય થયો કે ભાઈ તમે 1200 સક્રિય સભ્ય ઓનલાઈન બનાવો તો અમે નીકળ્યા, 1.5 મહિનો રખાડ્યા. જે અત્યારના સક્રિય સભ્ય કે પ્રાથમિક સભ્ય નથી એવા લોકોને ટિકિટ આપેલી છે. એટલે ભાજપે ટિકિટ માટે જે નક્કી કર્યું તે બધે તમે કર્યું છતાં તમને ટિકિટ આપી? અમારા વોર્ડમાં 30 ફોર્મ બનાવવાના હતા અને જે આયાતી ઉમેદવારોને ઠોકી બેસાડ્યા. આજે જે પેરેડડાઈ વિસ્તાર, હાઉસિંગ બોર્ડ કોલોની, હાઉસિંગ બની, લક્ષ્મીનગર સોસાયટી, દરજી સોસાયટી એવો વિસ્તારમાં તો 5000 મતદારો છે, અહીંયા કોઈ પ્રતિનિધિ જ નથી આવ્યું. એક બીજી વાત આવે કે તમે જેવી રીતે નગરપાલિકા હતી, જે તમે તત્કાલીન નગરપાલિકાના દિગ્ગજ નેતાઓમાંથી તમારું નામ આવે, કાંતિભાઈ લગભગ 3 થી 4 વખત જીતા, 6 વખત જીતી અને લોકોની સેવા કરી છે. આવા અનેક લોકોના નામ હતા, એની ટિકિટ કપાણી છે. એની ટિકિટ કપાણી છે એટલે એને મનાવવા માટે એના કોઈ પણ સગાવાલાઓને ટિકિટ આપીને એને મનાવી લીધા છે. જેને ધમકાવ્યા છે, જેને દબાવ્યા છે, એની શરણાગતિ સંગઠને સ્વીકારી છે અને ટિકિટ આપી દીધી છે. તમારી યાર આવું કઈ થયું છે? અમારી યારે અમે શાંતિથી ટિકિટ માંગી, જેને જે દાદાગીરી કરી એ લોકોને ટિકિટ આપી દીધી ને અમુક પરિવર્તન નહીં કર્યું છે. એટલે ભાજપનું સંગઠન ડરીને કામ કરે છે, એ વાત બાકી છે ને? એ ડરીને કરતા હોય કે જે કરતા હોય એની અંદર ઓફિસ ની અંદર માં જે થતું હતું એ થયું. અમે શાંતિથી બરોબર રાહ જોવામાં આવ્યું. અમને કહેવામાં આવ્યું કે તમારી ફાઇનલ છે, ફાઇનલ છે, ફાઇનલ. રાત્રે 10 વાગ્યાથી ફાઇનલ કર્યું. એક બીજી વાત એ આવે છે કે જે સંગઠનમાં જિલ્લા પ્રમુખ છે, મહિલા જિલ્લા પ્રમુખ પોતાની મનમાની હલાવે છે, એવી એક ફરિયાદ છે ભાજપના જ કાર્યકરોની. આ સાચી છે ખરી? એવી ચર્ચા ચારે કોરા થાય છે. અહીંયા પોતાની મનમાની હલાવીને ટિકિટની ફાળવણી કરી છે, એવી ચારે કોરા ચર્ચા થાય. ભાજપમાંથી ટિકિટ નિયમ પ્રમાણે માપદંડ બધાને અમલવારી છે, બધામાં નિયમ લાગુ? ના, એમાં ઘણું ખોટું થયું છે. એમાં આખું લિસ્ટ જોયું, અમે જોયું, ચેક કર્યું તો એની અંદરમાં એના સગાવાલાને ટિકિટ આપેલી છે એની જગ્યાએ, એવું બન્યું છે અને બધું થયું. અને લડેલા હોય, એના પરિવાર લડેલા હોય, એવા ટિકિટ ના આપી એવા ઘણા નીકળશે અને છે. એટલે હું કેટલું કહેવા માંગુ છું, અમે આજથી નક્કી કર્યું છે ભાઈ અશોકભાઈ કે સક્રિય રાજકારણ માંથી અમે વિચારી રહ્યા છીએ કે સંન્યાસ લેવાનું તૈયારી છે. અમારા આખો ફેમિલી, અમારા કાર્યકરો અમે વિચારી રહ્યા છીએ કે જેથી કરીને અમારા જે વોર્ડની અંદર પ્રતિનિધિ નથી મળ્યો, રાતના લોકો સુતા હોય ને અમે 2 વાગે લાઇટો રિપેર કરાવતા હોય, લાઇટો ગઈ હોય તો ઘરમાં, એવા કાર્યકરોને ટિકિટ ન મળી. રોડમાં દોડનારા છે. અમે સંગઠનની અંદરમાં જે પણ મિટિંગ હોય ડેઈલી હાજરી રાખતા હોય અને માણસોને ટિકિટ નથી આપી. અમે બસો ભરીને સભામાં માણસોને લઈ જતા, એવામાં ટિકિટ નથી આપી. એટલા માટે દુઃખની સાથે અમે વાત કરી. અમે અમારા બાબુભાઈ બોખીરિયા સાહેબ નો ખૂબ ખૂબ આભાર માનીએ કે અમને જયારે જોઈએ ત્યારે ટિકિટ સારા પ્રતિનિધિ તરીકે બધી સમીકરણો રાખીને અમારા બાબુભાઈ બોખીરિયા સાહેબે અમને ટિકિટ આપેલી છે ભવિષ્યમાં.